કહેવાનું શું છે કે આ પ્રમાણે આવા ઉત્સવ આપણને ભગવાનની દયાથી મળ્યા છે. અને આવો ઉત્સવ આ શાસ્ત્રી મહારાજના પર્વનો છે. શાસ્ત્રી મહારાજે જે અદ્ભુત કાર્ય કર્યું છે એને આપણે હમણાં બધા કીર્તનને ભક્તિ દ્વારા આપણને બધું સાંભળ્યું અને છેલ્લા બધા એમના કાર્યો માટેની વાત થઈ. એ તો એવા સમર્થ પુરુષ આ પૃથ્વી ઉપર આવીને કામ કરતા હતા. હવે એમને નિમિત્તે આજના ઉત્સવમાં આપણે બધા ભેગા થયા છે એટલે બહુ સરસ સામેથી લઈને જવાનું તો એટલું નથી કે ચાલો આપણે અમારા અહીંયા કોઠારીએ દૂધપાકને તો બનાવ્યો જ છે, બધું સાધન બનાવ્યું છે એટલે એ જમવાનું તો છે, બધું છે, પણ એ શરીરને લાભ થશે અને આપણા સારી રીતે પ્રસાદ જમવાથી આપણી અંતરમાં શાંતિ પણ થશે. કારણ કે આ ભગવાનનો પ્રસાદ છે. બહાર તો આપણે ઘણા જમવાનું રમવાનું બધું થાય છે, પણ એ લૌકિક રીતે એક મનાતા હોય છે. આ તો ધાર્મિક રીતે છે કે ભગવાનનો સંબંધ આની અંદર છે, આ ઉત્સવોની અંદર. એટલે એ ઉત્સવોની મહત્તા છે. જે ઉત્સવો પર પહેલાં થઈ ગયા છે, અત્યારે થાય છે, ભવિષ્યમાં થશે, એની અંદર ભગવાનનો સારો સંબંધ મળે છે ત્યારે એની વસ્તુ જુદી છે. એટલે જે કાર્યમાં ભગવાનનો સંબંધ મળ્યો એ કાર્ય નિર્ગુણ કહેવાય, બાકી સગુણ બધું છે. આમાં દરેકની અંદર આપણે બધી વસ્તુ છે કે ભગવાન રાજી કેમ થાય, ભગવાનની પ્રસન્નતા કેમ થાય, એટલા માટે એ બધી વસ્તુની અંદર આ બધું જમવા રમવાનું બીજું ત્રીજું હોય તો આપણે છે જ, અને એને તો આપણે અહીંયા એને ઘરે જમતા હોય. પણ અહીંયાથી જે અત્યારે આપણને જે આ સ્વામીના સંબંધની વાતો થઈ, ઉત્સવની વાતો થઈ, એમણે જે કાર્ય કર્યું છે જે છે એ સાંભળ્યું, એ આપણા જીવનમાં દ્રઢ થાય ત્યારે આપણે ઉત્સવ ઉજવ્યો છે. કારણ કે એમને આવીને જે આપણને ઉપાસનાનો માર્ગ સમજાવ્યો, શાસ્ત્રીજી મહારાજે અક્ષરને પુરુષોત્તમ, એ ઉપાસનાની વસ્તુ આપણા જીવનમાં દ્રઢ થાય અને એ નિષ્ઠા સમજણ થાય, એમનો આશરો દ્રઢ થાય, એમનું કાર્ય છે સાચું છે, એ કર્યું છે સાચું છે, એ વાત સાચી છે. એમને આપણા માટે મંદિરો કર્યા, શાસ્ત્રો કર્યા, સંતો કર્યા. આ મુખ્ય વસ્તુ છે કે ઉપાસનાનો માર્ગ માટે મંદિરોની અંદર ભગવાન અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા. આસન એટલે ભગવાનની નજીક બેસવું, એટલે નજીક આસન કરવું. એ હવે નજીક આસન તો આપણે બેઠા તો છે, પણ એને જીવની અંદર એવી એક નિષ્ઠા થવી જોઈએ કે આ ભગવાન સાક્ષાત અક્ષર પુરુષોત્તમ, એ નિષ્ઠા સાચી છે, એ સમજણ સાચી છે. તો એ મહારાજ કે ઉપાસનામાં 4 વાર સમજાવવામાં આવી છે કે એક તો ભગવાન શ્રીજી મહારાજ સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, એ ભગવાન શ્રીજી મહારાજ છે. આ એક દ્રઢતા નિષ્ઠા આપણા જીવનમાં જવું જોઈએ. અને આ એટલા માટે જ આપણે કથા વાર્તા ભજન ઉત્સવ થાય છે. અને શું કે રાત દિવસ એકને એક વાત કરવી પડે, કારણ કે આ વસ્તુ એવી છે કે જે રગે રગમાં જ પ્રવર્તી જોઈએ. એટલે એટલા માટે વાતો એ દરરોજ કે છે આવા એટલી વાત શું કાર કરીએ, પણ ખાવાનું તો દરરોજ એકનું એક જ હોય છે. ઘઉં, ચોખા, લોટ બધું ભેગું છે જ છે ને. ખાવામાં કંઈ જુદી જુદી વાનગીઓ પણ જુદી જુદી રીતે બનાવીએ છીએ એટલે જરા લઈ જાય. એમાં ભગવાનની વાત છે એ પણ એક જ હોય કે એની જ વાત આપણે ઉપાસનાની વાત અરે કથા વાર્તા કરીએ છીએ. પણ સ્વામી કહે છે નિર્ગુણ છે, કે એ નિર્ગુણ છે એટલે આપણા જીવની અંદરના જે રોગ છે કાઢે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા, મારું તારું, છળ, કપટ, પ્રપંચ, આ બધા હોય એને લઈને આપણે અનંત જન્મ ધારણ કરવા છે. એ આ જે કથા વાર્તા સાંભળવાથી, ભગવાનના પ્રસાદો જમવા થકી, ભગવાનની વાત સાંભળવા થકી એ અંદરથી આપણા જે દોષો છે ટળી જાય છે અને આપણને શાંતિ થાય છે. એ તારે ભગવાનનો સંબંધ થયો. એટલે ભગવાનને પહેલાં સર્વોપરી, સર્વ અવતારના અવતારી, એ વસ્તુ સાચી સમજવાની છે. અને પછી એ ભગવાન એ છે સાકાર. આજે લોકો છે નિરાકાર માને છે, પણ ભગવાન સાકાર છે. સાકાર છે તો આ સૃષ્ટિ પણ સાકાર બની છે. આપણે જુઓ સૃષ્ટિમાં મનુષ્યો, પશુ, પંખી, ઝાડ, પાન, પર્વત બધું કેટલું છે. અને તે પાછું એક પ્રમાણે કાર્ય થાય છે. માણસમાંથી માણસ, પશુમાંથી પશુમાં, પંખીમાં પંખી, ઝાડમાંથી ઝાડ. કેટલી કુદરતી વસ્તુ બને છે એ આપણને ખબર નથી, પણ એ એની માટે થયા જ કરે છે.
તો એની રચના છે. તો કંઈ આવું રચ્યું જેને જગત જોને જાદવી જાતનું જૂતવી જાતનું રે, જોતાં મૂંઝાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે. કેટલું સરસ બનાવ્યું છે, સુંદર બનાવ્યું. આપણે બગીચા બનાવવા પડે છે, લાખો રૂપિયા ખર્ચવા પડે છે, એની સુંદરતા કરવા માટે કરવું પડે છે. ભગવાને કુદરતી બનાવ્યું. વન પર્વત જંગલ તમે જુઓ કેટલું સરસ રળિયામણું છે. ત્યાં પણ આપણે પાછું એ લાભ લેવા પણ જઈએ છીએ. તો કહેવાનું શું છે કે એમ ભગવાનની રચના છે, એમાં પાર પમાયો નથી. તો એવા જે ભગવાન છે આ પૃથ્વી ઉપર પધાર્યા, એમના ભક્ત ગુણાતીત સાથે એ પણ મહારાજે પોતે પોતાના વચનાત્મા કહ્યું છે, હું અક્ષરધામમાંથી આવ્યો છું અને મારું અક્ષરધામ તે પણ સાથે લાવ્યો છું અને અનંત મુક્તો પણ લાવ્યા છે, મારો ઐશ્વર્ય લઈને આવ્યો છું. આ વાત છે એ તમારે બધાએ દ્રઢ કરવી અને બીજાને વાત કરવી. આ ઉપાસનાની બાબતની અંદર વચનામત પ્રથમનું 71 એનો છેલ્લો ફકરો છે. એમાં મહારાજની આજ્ઞા છે, એટલે શાસ્ત્રી મહારાજે ઉટાંગ ઊભું નથી કર્યું કે શાસ્ત્ર વિરુદ્ધ નથી કર્યું કે એમને પોતાના મનમાં સંકલ્પ થયો ને આમ કરી નાખ્યો એવું નથી. બધી ચોક્કસ વાત વચનાવતને આધારે અને શાસ્ત્રોને આધારે જ આપણે ઉપનિષદ અને આપણે જે વેદો છે એમાં પણ વાત છે. એના લેખો હમણાં આપણે વચનાવતમાં આવે છે, અમારા પ્રદ્રેશ બધા સ્વામી લખે છે, એમાં બધી જ ઉપાસનાની વાત વેદો ઉપનિષદોમાં છે જ. એટલે નવી કંઈ નથી. અને ભગવાન સ્વામિનારાયણ દૃઢ કર્યું છે કે હું અક્ષર સાથે આવ્યો છું, મારું ધામ છે એ ધરી રહ્યું છે અને બીજી રીતે મારી સેવામાં છું. તો એ અક્ષરને પુરુષોત્તમ વાત સાચી સત્ય સનાતન છે એ આપણા જીવનમાં એમને શાસ્ત્રી મહારાજે દ્રઢ કરાવી. એમનું કાર્ય જ એટલા માટે હતું, એમનો અવતાર એટલા જ માટે હતો કે આ કાર્ય કરવા માટે જ ભગવાને એમને મોકલેલા હતા. તો એ વાત એમને પોતાને ગમે એટલા કષ્ટ પડ્યા હતું પડ્યું તો પણ કર્યું. તો કહેવાનું શું છે કે એમ આપણા જીવનની અંદર એ નિષ્ઠા એ દ્રઢતા છે, સાચી છે ખોટી છે. જે ઘણી જાતના માણસોને વાતો ચીતો આપણે સાંભળીએ કરીએ તો કે આ કંઈ નહીં, જો ખોટું હોય તો ચાલે નહીં. આ તો સાચું છે ને સાચે દેવળે ઘંટ વાગે, એમ શાસ્ત્રી મહારાજ કહેતા કે મંદિરો છે પણ જો તૂટી ગયા હોય, ખંડેર થઈ ગયા હોય તો એની અંદર કંઈ આરતીઓ પૂજા થાય નહીં. જ્યાં ખંડેર થયું છે આપણે જોઈએ છીએ કે જ્યાં ખંડેર મંદિરો થઈ જાય છે એને કંઈ કાયમ પૂજાપાઠ થતા નથી. પણ અહીંયા આગળ તો કાયમ 5 આરતીઓ થાય છે, થાળ થાય છે, કીર્તન થાય છે, ભક્ત થાય છે, ઉત્સવ થાય છે. ત્યારે એ મંદિર કહેવાય. ભગવાન જેમાં બેઠા છે એ મંદિર કહેવાય છે. તો કહેવાનું છે કે સાચું દેવળ કહેવાય, એટલે સાચું મંદિર. તેમાં ભગવાન બેઠા છે અને આરતીઓ પૂરતા હતા. તો ત્યાં વાત કે આવી ઘંટને બધું વાય એમ કે જો સ્વામી ભગવાન સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે અને એમને જે વાત કરી છે એ શાસ્ત્રોક્ત છે. વેદ ઉપનિષદ ગીતા ભાગવત રામાયણ મહાભારત દરેકની અંદરથી આ વાત છે. નવી કોઈ વસ્તુ ઊભી નથી, પણ એ આપણે નાના નવું કર્યું છે. પણ નવું કરવાનું છે જ નહીં, જે છે એ જ આપણને આપ્યું છે. એવી દ્રઢતા સાથે નિષ્ઠા સાથે જો આપણે આ પ્રમાણે કાર્ય કરીએ તો આપણા જીવને આનંદ થઈ જાય. તો સ્વામી કે એક પ્રકારે ભગવાન એ જ સાકાર છે, પાછા ભગવાન નિરાકાર નથી. સાકાર વસ્તુ સમજવા, નિરાકાર હોય તો આપણો કોઈ આકાર થાય નહીં, પણ છે દરેકનો આકાર છે, દરેકની વસ્તુની આકાર થઈ જાય.